વડોદરાના ખેડૂતોની બેંક ગણાતી કેડીસીસી બેંક રાજકારણનો અડ્ડો બની ગઈ છે। હાલ સુધી કર્મચારી બેંક ટાઈમ સુધી જ કામ કરતા હતા, પરંતુ ફૂલ ટાઈમ રાજકારણી ચેરમેન બનતા હવે કર્મચારી બેંક ટાઈમ ઉપરાંત બેસાડી રાખવામાં આવે છે અને તેઓ સાથે ભાજપની કામગીરી પણ કરાવવામાં આવી રહી હોવાને કારણે કર્મચારીઓમાં પણ ભારે નારાજગી જણાઈ રહી છે। જોકે સહકારી ક્ષેત્ર રાજકારણ અને રાજકારણીઓ દ્વારા જ ચાલતું હોવાથી કર્મચારી મૂંગા મોઢે આ દબાણ સહન કરી રહ્યા છે। કેડીસીસી બેંકના ચેરમેન સામે કર્મચારી જ નહીં પરંતુ ડિરેક્ટરોમાં પણ ભારે ગુસ્સો પ્રવર્તી રહ્યો હોવાની ચર્ચા છે। ભાજપ જિલ્લા પ્રમુખ પણ આંતરે દિવસે અહીં જ પડ્યા પાથર્યા રહે છે। માનવામાં આવે છે કે બેંક ડિરેક્ટરોના વિરોધ છતાં ભાજપ નેતાઓની કૃપા દ્રષ્ટિથી કેડીસીસી ચેરમેન બનેલા છે। ચેરમેન તેજસ પટેલ બેંક કર્મચારીઓને ભાજપ સદસ્ય બનવાનું અને બીજા બેંક ગ્રાહકો અને પરિચિતોનો પણ ભાજપ સદસ્ય બનાવવા ટાર્ગેટ આપ્યા હોવાના આદેશોને કારણે બેંક કર્મચારીઓમાં નારાજગી વધી રહી છે। ભાજપના નેતાઓ પાર્ટીના સભ્ય નોંધણી અભિયાન માટે બેંક કર્મચારીઓનો દુરુપયોગ કરી રહ્યા હોય ક્યાંક ગ્રાહકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડા જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાનમાં પ્રથમ વખત કેડીસીસી બેંક કર્મચારીઓને પણ જોડાવું પડ્યું છે। બેંક કર્મચારીઓને બેંકના કામ ઉપરાંત ચેરમેન તેજસ પટેલ ભાજપના કામો કરાવવા લાગ્યા છે। બેંકના ચેરમેન તેજસ પટેલે તીખો અને ગરમ મિજાજી વર્તન માટે કુખ્યાત થયા છે। ભાજપ સહકારી સેલ દ્વારા બેંક કર્મચારી અને અધિકારીઓને ખાનગી અહેવાલ લેવામાં આવે તો તેજસ પટેલની કર્મચારીઓ સામેની બધી જ દાદાગીરી ખુલ્લી પડે તેમ છે। કર્મચારીઓને પોતાના ગુલામ ગણતા તેજસ પટેલની તુમાખીનો કારણ જ કર્મચારીઓ ભાજપને વોટ આપતા હશે તે પણ હવે નહીં આપે અને પોતાના પરિચિતોને અને અન્ય લોકોને પણ ભાજપને વોટ આપતા રોકશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મારું નામ રવિન્દ્ર પટેલ, જુનિયર ઓફિસર, અને આજે અમારા સ્ટાફના એક મિત્ર અકસ્માતે મૃત્યુ પામ્યા અને એને બાબતે અમે ભેગા થયા છીએ અને એમાં જે મુદ્દો ખાસ બધા કર્મચારીઓનો જે છે તે છે કે આ મેનેજમેન્ટ અને જે ચેરમેન શ્રી તેજસભાઈ પટેલનો વિરોધ કરવા માટે અને બધાનું એક જ સૂત્ર છે, બેંક બચાવો એવી જાણમાં આવ્યું છે કે અપશબ્દો બોલે છે અને સમય કરતાં વધારે બેસવું અને એ બધી બાબતોમાં મેગેઝિનો વેચવા આજે ને આજે અને એવા બધા પ્રચારો કરાવવાના અને હાલમાં પાર્ટીમાં જોડાવવું એવા બધા પણ પ્રશ્નો સામે આવેલા છે। આજની અમારી મિટિંગમાં જે આ નક્કી થયું છે એ મુજબ 21મી તારીખે અમે માસ સીએલ કરી અને આવેદનપત્ર આપવા જવાના છીએ। એ અમારો કાર્યક્રમ છે ને આવતીકાલ પરમ દિવસ મંગળવારથી બેન્કિંગ અવર્સ દરમિયાન અમે કાળી પટ્ટી પહેરી જ્યાં સુધી અમારો નિર્ણયનો અમલ નહીં થાય, જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરીશું। મારું નામ યોગેશભાઈ જે શાહ, મારો હોદ્દો આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઠાસરા શાખા। આજે સેવાલિયાના બ્રાન્ચ મેનેજર હર્ષિતભાઈ પટેલ જેઓનું ગઈકાલે દુઃખદ અવસાન થતાં અકસ્માતમાં અમે અહીં આગળ શોકસભા વત્તા અમારા બેન્કિંગના કાયમિકના પ્રશ્નો, જે કર્મચારીઓને વધુ હેરાનગતિ, ઓવર ટાઈમમાં બેસવું, રવિવારે કે શનિવારે રજાના દિવસે પણ કામગીરી કરવી, એ માટે અમે સખત વિરોધમાં બધા છીએ ચેરમેન દ્વારા। શું માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે જે પહેલાં ચાલતું હતું સંચાલક મંડળ દ્વારા એ રીતે તમામ સ્ટાફનું કામ વ્યવસ્થિત રીતે ચાલે। આવનારા દિવસોમાં અમારે 21 તારીખે માસ સીએલ પર ઉતરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છીએ। અત્યારે અમારે સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજર એક્સિડન્ટથી ડેથ થયો છે। એ પહેલાં મલ્હારસિંહનો ડેથ થયો છે। એક બીજા વિરણિયાના કર્મચારી છે એમના બાબાનું ડેથ થયું છે। બેંક તરફથી બેન્કિંગ અવર્સ કરતાં વધારે કામ લેવામાં આવે છે, રજાના દિવસે પણ કામ લેવામાં આવે છે અને કર્મચારીની કેપેસિટી કરતાં વધુ કામની માંગણી કરવામાં આવે છે। એટલે કોમ્પિટિશનના જમાનામાં ઘણું અશક્ય કામ પણ લેવામાં આવે છે અને એના લીધે સ્ટાફ હેરેસમેન્ટમાં આવા બનાવો બને છે અને એ ના બને એટલા માટે આ મિટિંગ અત્રેના કડપડવંજના સ્થાનિક કર્મચારીઓએ સર્વેને બોલાયા છે અને આખું ટોટલ અમારો કર્મચારી વર્ગ અત્રે ઉપસ્થિત છે। અમો મેનેજમેન્ટ તરફથી હેરેસમેન્ટ ઓછી થાય અને અગાઉના 1949થી બેંક ચાલે છે અને 1949થી બેંકે સતત અવિરત કપરા કાળમાં પણ સારું કામ કરી અને આ જ કર્મચારીઓ બેંકને 50 કરોડના નફા સુધી પહોંચાડી છે। એટલે કે જે પ્રણાલી ચાલતી હતી એ પ્રમાણે બેંક ચાલે, જે પ્રણાલી ચાલતી હતી એ પ્રમાણે સ્ટાફ સાથે ડીલિંગ થાય એવી અમારી માંગણી છે અને સ્ટાફ પ્રત્યે જે સ્ટ્રિક્ટ વલણ છે એને નરમ કરી અને સ્ટાફના પરિવારના અને એમના બાલ બચ્ચાનું
ખ્યાલ રાખી અને મેનેજમેન્ટ સ્ટાફને સહાયભૂત થાય અને સ્ટાફ જોડે એ રીતે કામ લે એવી અમારી વિનંતી છે, એવો અમારા મેસેજ છે.